નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી ફૂલો અને આકર્ષણ શણગારથી સજાવવામાં આવેલા હિંડોળા બિરાજમાન ઠાકોરજીના દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર ખાતે ટ્રસ્ટી તથા પૂજારી ચંદુભાઈ ગોટેચાના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ હરિભક્તોએ ભજન, કીર્તન, ધૂન અને હિંડોળાની આરતી સાથે ભક્તિભાવમાં લીન થઈ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. આ સમગ્ર પ્રસંગે મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દર્શન બાદ હરિભક્તોને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. હિંડોળા ઉત્સવની પરંપરા ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હિંડોળા મહોત્સવની વિશેષ ભક્તિ પરંપરા જોવા મળી છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો અર્થ પોતાના હૃદયમાં ભગવાનની સ્થાપના કરવાનો છે. જ્યારે હિંડોળાની દોરી ખેંચવી એટલે ભગવાનને પોતાના વધુ નજીક લાવવાનો એક નમ્ર પ્રયાસ. આ ભવ્ય હિંડોળા મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ મંદિર, મુખ્ય મંદિર કેશોદ, જૂનો પ્લોટ. મારું નામ ચંદુભાઈ પૂજારી ગોટેચા. વિશે આ હિંડોળા ઉત્સવને વિશે આજે બહુ મહત્વ છે કે હિંડોળાની શરૂઆત વડતાલ મુકાને જોબન પગીના આગ્રહથી શ્રીજી મહારાજે જ્ઞાનબાગની અંદર આ હિંડોળા ઉત્સવ કર્યો છે. 1 મહિનો સુધી હિંડોળા આવે છે. વૃંદાવન શ્રી કૃષ્ણ ગોપીઓને લીલામાં શરૂઆત હતી. સંપ્રદાયના આગમન સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ભક્ત જોબન પગીના આગ્રહથી વડતાલમાં આ ઉત્સવની વિશેષ શરૂઆત થઈ હતી. નિષ્કુળાનંદ સ્વામીએ એક અદભુત હિંડોળો બનાવ્યો હતો. તે આગળ પાછળ ડોલત દુરવાની વચ્ચે ગોળ ફરતોય આ જેમાં દરવાજા હતા. 4 દરવાજા દર્શન કરી ભક્તજનો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ પ્રસંગે લાગે વૈકુંઠથી રૂડો વડતાલ એવું કીર્તન બનાવી અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ ઉજવ્યો છે. આ અત્યારે દરેક મંદિરમાં કેશોદ, જુનાગઢ, માંગરોળ અને હવેલી વિશેષમાં બધે હિંડોળા ઉત્સવ થાય છે. હિંડોળા ઉત્સવ બધા આજે હરિભક્તોની ખૂબ હાજરી હતી. એટલે ભગવાન પોતાના નજીક લાવવાને અને તેમને રોકવાનો પ્રયાસ કરવા જીવન ચડાવ ઉતર હિંડોળા આગળ પાછળ થકી ચિત્ત મને જીવન મુક્ત સુખ સુધાય સદાય વચ્ચે. આ રીતે ભગવાને એક લીલા કરી, લીલા યાદ આવે તો ભગવાનના ધામને પામે. એટલે મહારાજે કોઈ પણ રીતે આ જીવ ભગવાનના ધામને પામે, ભગવાનને માર્ગે ચાલે એટલે આ ઉત્સવ રાખ્યો છે. અને દેશો દેશમાં આ હિંડોળા શણગારવામાં આવે છે. કોઈ ફૂલથી, કોઈ ફૂગાથી, કોઈ ઘડિયાળથી, કોઈ પૈસાથી, આ રીતે હિંડોળા ખૂબ શણગારે છે અને ખૂબ હરિભક્તો લાભ લે છે. અને ભક્તો જેનો ખૂબ ધર્મભાઈ ભક્તો કાયમ માટે હિંડોળા દર્શન કરવા વધારજો એ નમ્ર વિનંતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.